સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસીઓની જમીન પર ચર્ચનું ગેરકાયદેસર બાંધકામ લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બિરસા સેના દ્વારા ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। તાલુકાના વહાર ગામે આદિવાસીઓની માલિકીની જમીન પર ચર્ચનું ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોવાનો આરોપ ઉઠી રહ્યો છે। આ અંગે દેવ બિરસા સેના સક્રિય બની છે અને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ઉમરપાડા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે। બિરસા સેનાના આગેવાનોનું કહેવું છે કે આ બાંધકામ દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમો સહિતની જોગવાઈઓનો ખુલ્લો ભંગ કરવામાં આવી રહ્યો છે। તેઓએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓથી સામાજિક સંતુલન બગડે છે અને સ્થાનિક રિવાજ સંસ્કૃતિ પર પણ સીધી અસર પડે છે। સ્થાનિક લોકો સહિત બિરસા સેનાના સભ્યોનો આક્ષેપ છે કે આવા બાંધકામો પાછળ ધાર્મિક પરિવર્તનના પ્રયાસો છુપાયેલા હોઈ શકે છે। તેથી મામલતદાર કચેરીએ આ મુદ્દે ગંભીરતાથી કાર્યવાહી કરવાની જરૂર છે। મારું નામ ચિરાગ વસાવા, ગામ નાની હલદેરી, ઉમરપાડા તાલુકો, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારો સમાજ શાક પાડીને પૂંજ મૂકીને આદિ અનાદિકાળથી પૂજતો આવેલો સમાજ છે। અમારો આદિવાસી સમાજ નાગદેવ, ગોવાળદેવ, વાઘદેવ, કણીકંસારીમાં, દેવમોગરામાં ઝાડની પૂજા, પથ્થરોની પૂજા અને નદીઓની પૂજા કરતો આવતો અમારો સમાજ છે। આદિ અનાદિકાળથી અમારી આ રીતિ રિવાજ પરંપરા ચાલુ છે। તો એવું થઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારોની અંદર મોટા મોટા ચર્ચો બનાવીને કે ગેરકાયદેસર સંમેલનો કરીને અમારી આદિવાસી ભોળી ભાળી પ્રજાને લોભ લાલચ આપીને ધર્માંતર કરીને અમારી આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનું આ ષડયંત્ર છે। એ અમારી વેદના છે। એ આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। બ્યુરો રિપોર્ટ, BHP ન્યૂઝ, સુરત।